ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પરબ્રહ્મણે નમો નમઃ. શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સદ્ગુરુભ્યો નમઃ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ spirituality.com અને યુટ્યુબ ચેનલમાં દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન હરિકૃષ્ણ મહારાજ એમના દિવ્ય ચરણ કમળમાં અનંત કોટી પુષ્પાર્પણ, અનંત કોટી દંડવત પ્રણામ, અનંત કોટી પ્રદક્ષિણા અને ભગવાનના ચરણોમાં આપણી વૃત્તિ રહે એવી પ્રાર્થના સહિત ભગવાનના જે પરમહંસો ભક્તો સંતો મહારાજના વખતમાં જે હતા, પછી પરંપરામાં આજે આપણે બધા આવ્યા છીએ, 250 વર્ષ જેટલા થઈ ગયા. એમાં જેટલી સરસ પરંપરા છે, ગુરુ પરંપરાઓ ઘણી બધી છે, અનેક સંસ્થાઓ છે. દરેક ચરણોમાં પ્રાર્થના, દરેક ભક્તોના ચરણોમાં પ્રાર્થના. દરેક ભક્તના હૃદયમાં ભગવાન રહેલા છે, ભગવાન દરેકમાં છે અને એવી રીતે કૃપા કરે, દયા કરે, જેને લઈને આજે વેદરસ જે મહાઅલૌકિક અંતિમ કક્ષાનો જે ગ્રંથ છે, અંતિમ કક્ષાની જે વાણી છે, પરાવાણી છે, દિવ્ય વાણી છે, વચનામૃતનું પણ વચનામૃત છે આ. અને એને અડવું, એ ગ્રંથને જોવું, એ પણ બહુ અસીમ દયા કૃપાથી થતું હોય છે. બાકી તો આના ઉપર નિરૂપણ કરવું એના માટે તો કેવળ કૃપા દ્રષ્ટિ અને જેટલી બુદ્ધિ બળ ભગવાન આપે એવી રીતે આપણે પ્રયત્ન કરીએ છીએ. કેવળ મનન ચિંતન માટે, પ્રસન્નતા માટે. આપણામાં એવી કોઈ તાકાત નથી, કશું જ આપણાથી થતું નથી. મહારાજે કીધું ને કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. એ બહુ સત્ય વાત છે. અને ખાસ તો જ્યારે એવો સંકલ્પ ભગવાનની દયાથી, સંતોની કૃપાથી કર્યો છે કે વેદરસનું નિરૂપણ કરવું છે, બીજું કોઈ હેતુ નથી. ભગવાન પ્રસન્ન થાય અને જે અહીંયા જે સેવક જે બોલે છે એના ઉપર તમારી બધાની કૃપા થાય. જે શ્રોતાઓ જે છે તમે પણ આનો અભ્યાસ કરો, મને પણ ખાસ જણાવજો આમાં વધારે કેવી રીતે બધું સમજાય. આ અપરંપાર પારલૌકિક વાત છે, જેનું કેવી રીતે એનું વર્ણન કરવું એ તો આપણે કોઈની જ બુદ્ધિ ના ચાલે એની અંદર, એવી વાત છે. એ બુદ્ધિ ભગવાન જેટલી આપે એટલી જ ચાલે આની અંદર, આવી વાત છે આ. કારણ કે મહારાજના જે શબ્દો છે, એક એક લીટી, એક એક શબ્દ, એક એક જે વિચાર મહારાજના છે, પોતાનું જે અંતરનું રહસ્ય છે, એનાથી તો કોઈ શ્રેષ્ઠ હોય નહીં. અને એવું પણ આ સેવકનું મત છે કે ભગવાનના જે વચનામૃતો છે બધા, એનો પૂરો અભ્યાસ જોઈએ. ઊંડાણથી, અતિ ઊંડાણથી અભ્યાસ, ગુરુની પ્રાર્થના, આપણે શું કહીએ કે ગુરુ પોતાના જે સદગુરુ હોય એમના આશીર્વાદ, મહારાજના વખતમાં જેટલા પરમહંસો હોય, આ પરમહંસો થઈ ગયા, એમને પ્રાર્થના કરવી કે તમે દયા કરો. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરવી. બાકી આ પ્રાર્થના સિવાય આ કશું થતું જ નથી, આ થઈ જ ના શકે. અને આ લીટી, એક એક લીટી વેદરસની જે છે એમાં જે ભરચક બ્રહ્મવિદ્યા, એટલે પૂરી બ્રહ્મવિદ્યા, અને એને ખોલવા માટે આ પુરુષાર્થ આપણે કરીએ છીએ. પહેલાં પણ અનેકવાર વાત થયેલી કે આ સેવકની બહુ પ્રાર્થના છે આખા સંપ્રદાયને કે આપણે રાગ દ્વેષ છોડી દઈએ, એકબીજાને મળીએ. કેટલી બધી જુદી જુદી સંસ્થાઓ છે, પરંપરાઓ, મહિમા સમજીએ એકબીજાનો. આપણા જે ઈષ્ટ છે સ્વામિનારાયણ ભગવાન, એ કેવી રીતે પ્રસન્ન થાય. અભાવ, અવગુણ, રાગ દ્વેષ કોઈ દિવસ રાખવાથી કોઈનું કલ્યાણ થતું નથી, થયું નથી અને થવાનું પણ નથી. અને શ્રીજી મહારાજે વેદરસમાં એવી વાત લખેલી છે, હજુ આપણે લીધી નથી પણ લઈશું, અભાવ અવગુણનું કોઈ સ્થાન નથી. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે જેમ જેમ આપણો સંપ્રદાય આગળ વધે છે,
જેમ જેમ વિશ્વનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ મહારાજ પાસે છે, એના માટે તો અહીંયા આવ્યા. અને આપણે જે ભગવાનના સત્સંગી છે, દરેકની ફરજ છે કે આ વેદરસનો અભ્યાસ કરવો જોઈએ, વચનામૃતનો પૂરો અભ્યાસ કરવો જોઈએ, સંતો સાથે બેસીને દરેકને બહુ આદરથી માનીએ. આમ તો દ્રષ્ટિકોણ અનેક પ્રકારની હોય છે, એ તો બધું ચાલ્યા કરે, પણ મહારાજના ઓરિજિનલ શબ્દ ઉપર ધ્યાન જેટલું આપણે રાખીએ એટલું આપણું કલ્યાણ છે. એવી રીતે આ સેવક માને છે. બાકી બધું ઠીક છે, અનેક રીતે બધું નિરૂપણ થતું હોય, ટીકાઓ પણ ઘણી બધી છે, ઘણું બધું છે, બધું બરાબર, એ તો પછી આવે બધું. પણ પહેલાં સ્વામિનારાયણ ભગવાનના શ્રીમુખથી જે વાણી નીકળી, શિક્ષાપત્રી, ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ, સત્સંગી જીવન, તો એ તો મહારાજે જે સત્સંગી જીવનની આજ્ઞા કરેલી એ વખતે, એટલે મહારાજની કૃપાથી, એમની દયાથી એવી રીતે આખું લખાયું અલૌકિક ગ્રંથ છે. અને ખાસ તો વચનામૃત જે મહારાજે પત્રો લખ્યા એનું સંકલન એ વખતે થયું અને પછી એમાંથી આ ગ્રંથ બનાવ્યો. અપરંપાર, એનો મહિમાનો કોઈ પાર નથી. બરાબર. એટલે વેદરસ આપણા ઘણા સત્સંગીઓ તો સાંભળ્યું પણ નથી એનું નામ, ઘણા સંતોએ પણ સાંભળ્યું નથી કે વાંચ્યું પણ નથી. મને બહુ આશ્ચર્ય થાય કે આ કેવી વાત છે. પણ જે હોય, ભગવાનની દયાથી એનો મહિમા બહાર નીકળશે એક દિવસ. કલ્યાણ આની અંદર જ છે, પરમ કલ્યાણ, આત્યંતિક કલ્યાણ. બરાબર. તો આપણે આવી રીતે આગળ નિરૂપણ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. આપણો જે ચાલુ વિષય જે છે કે વાસના, વાસના એવી મહાવિચિત્ર અને અટપટી વાત છે, કોઈને છોડતી નથી. અને વચનામૃતની અંદર અનેક રીતે આનું નિરૂપણ થયું છે. પ્રશ્ન ઉત્તર ઘણા બધા થયા છે આના વિશે. અને જો એ વચનામૃતનું જ્ઞાન આપણે સમજી ના શકીએ, અથવા બીજી રીતે કહેવું તો વચનામૃતનું જ્ઞાન આ પોઈન્ટ ઉપર, વાસના શું છે, મહારાજને શું કહેવું છે, એમને શું કીધું છે, કરાવવું છે, જો આપણે સમજી ના શકીએ તો વેદરસને તો અડાય પણ નહીં. અડાય એટલે તમે આપણે વાંચી જઈએ પણ એનો કોઈ આપણે અંતરમાં ના ઉતરે એ વસ્તુ. અને એનું કારણ શું છે? કારણ કે એ વાસનાનું જે બંધન છે, એ બંધન પહેલાં સમજવું પડશે અને છોડવું પડશે, ત્યાર પછી વેદરસમાં પ્રવેશ થાય. સ્ટાર્ટિંગમાં જ મહારાજે કીધું કે આ સંકલ્પો હું નથી, હું તો એનો દ્રષ્ટા છું. હવે આપણે વાંચી લીધું આ વાક્ય, પણ એ કે એમની એમ એ થતું ને, એના માટે વચનામૃતનો પૂરો અભ્યાસ અને બહુ પ્રાર્થના, અભ્યાસ તો પૂરો હોવો જોઈએ. એવું કોઈક માને કે મારી અંદર આવી રીતે દોષો થતા હોય, દોષો બધા રહેતા હોય, જાત જાતના કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, ચિંતા, રાગ, દ્વેષ, અહમ, મમત્વ, જાત જાતના બધા દોષો છે, બધા જેને આપણે ષડ રીપુ પણ કહીએ. છ અંતરશત્રુ છે મોટા, અનેક રીતે એનું બધું વર્ણન છે. કોઈક એવું માને કે મારી અંદર આ બધું છે ને, આપણે તો ભગવાન મળ્યા, થોડું મંદિરમાં જઈએ, થોડું દાન આપીએ, બધું જીવન બધું ઘોટાળામય બધું જીવન રહ્યા કરે અને આપણું કલ્યાણ થાય. એ બરાબર છે. સ્વામિનારાયણ ભગવાનનું નામ કોઈક લેતા હોય તો કલ્યાણ તો થાય જ, આ જ નહીં તો 1000 જન્મ પછી થાય. એ તો ગુણાતીતાન સ્વામી પણ કીધું કે કોઈ એકવાર પણ સ્વામિનારાયણનું નામ લે તો એનું કલ્યાણ કરવું પડશે. તો થાય, એ તો થાય ખરું. પણ જે મુમુક્ષુ થાય છે, જે જીવન શેના માટે છે? આ દોષો રાખવા માટે નથી. અને એવું જ્ઞાન તો પહેલાં સ્પષ્ટ રીતે હોવું જોઈએ. સંત સમાગમ દ્વારા, સત્સંગ દ્વારા, સંતોની વાણી દ્વારા, આ બધા શાસ્ત્રો દ્વારા એક તો પોઈન્ટ એટલો બધો સ્પષ્ટ હોવો જોઈએ કે વાસનાનો ત્યાગ અને વાસનાનું પરિવર્તન થવું જ જોઈએ. એ જો સ્પષ્ટ ના હોય તો પછી વાચ્યાર્થ બધું રહ્યા કરે. આનું નિરૂપણ આપણે કરી શકીએ. બરાબર. હવે તો બધા એઆઈના પણ પ્રોગ્રામ અને ઘણું બધું મટીરિયલ એટલું બધું મળે છે, નિરૂપણ તો બહુ થઈ શકે અને સારી રીતે થઈ શકે, બધું બરાબર છે. એમાં એ કરવું જોઈએ અને એની આપણે એટલા માટે પ્રયત્ન પણ કરીએ છીએ. પણ અનુભવની જે લેવલ છે, અહીંયા વેદરસનું જે સ્ટાર્ટિંગમાં જ જે બીજો ફકરો, બીજો પેરેગ્રાફ આપણે પહેલાં અનેક વાર લીધેલું છે, પણ એ અનુભવના લેવલ ઉપર છે આખું. આ મહારાજ કહે છે કે આ સંકલ્પ જ હું નથી, દેહ હું નથી.
હું કોણ છું? હું તો દ્રષ્ટા છું, એટલે આત્મા છું, જોનારો છું. એ દ્રષ્ટા એટલે એ ચૈતન્ય તત્વ કયા લેવલની વાત છે? આ લેવલ એટલે આપણે અંતઃકરણની અંદર એ આત્મ ચૈતન્ય જે છે એ આપણું ઓરિજિનલ સાક્ષાત સ્વરૂપ છે અને એની અંદર સ્થિતિ કરાવી છે. મહારાજનું પણ એક નામ છે સ્વ સ્વરૂપાચલ સ્થિતયે નમઃ, એટલે જેની અચલ સ્થિતિ સ્વ સ્વરૂપની અંદર થઈ ગઈ. એ તો ભગવાન છે, એ તો આપણા માટે શીખવાડ્યું એવી રીતે કે આપણું જ પોતાનું જે સ્વરૂપ છે એની અંદર અચલ સ્થિતિ થવી જોઈએ. સ્વ સ્વરૂપાચલ સ્થિતયે નમઃ. સાચું છે કે નહીં? જનમંગલ ધામાવલીમાં આવે છે એક ભગવાનનું આવી રીતે નામ શતાનંદ મુનિએ લખ્યું છે ત્યાં. તો શું સમજવું આની અંદર? અને મહારાજને કરાવવું શું છે? તો આપણે વચનામૃતોની અંદર જવું જ પડશે, બહુ ઊંડાણથી જવું પડશે. ત્યારે આજે પહેલા 11 પેરેગ્રાફ જે છે, 2 જ પાના છે એની અંદર, 2 કે 3 પાનાને એવું કંઈક છે, અને ત્યાં સુધી આપણે લીધું છે, બરાબર? ત્યાં સુધી લીધું છે કારણ કે મહારાજને શું કરાવવું છે કે આવો એક દિવ્ય વિચાર પ્રગટ કરાવવો છે. વેદરસમાં જે આવ્યું ને કે બીજું આ વિચાર કર્યાની જેને શ્રદ્ધા હોય તેને કોઈકને શબ્દ કરીને શોભ ન પામવો. હા, તો આ તો આગળની લાઈન છે, હજુ આપણે ત્યાં સુધી આવ્યા નથી, એ પછી લઈશું. પણ મહારાજે શું કીધું કે આ વિચાર કરતાં કરતાં જેમ બીજાનો દેહ પોતાના દેહથી નોખો જણાય છે તેમ પોતાનો દેહ પણ પોતાના આત્માથી નોખો જણાશે. જો અનુભવની લેવલ, અનુભવની સ્થિતિ છે. કેવળ વાંચવું અને કેવળ માનવું અને કેવળ એક પ્રકારનું એક કલ્પના કરવી એવું બધું નથી. એ કોઈ કલ્પનાની વાત નથી. કેવળ કે આપણે ઇમેજિનેશન, ઇન ઇંગ્લિશ વી સે દેટ ઇઝ ઇમેજિનેશન, એવું નથી. એક એક શબ્દ ઉપર ધ્યાન રાખવું જોઈએ. શ્રીજી મહારાજ ગેરંટી આપે છે કે આવી રીતે અનુભવ થશે. પણ આ વિચાર કરતા કરતા, કયો વિચાર છે? સ્વામિનારાયણ ભગવાન શ્રીજી મહારાજે પોતે વિચાર આપ્યો છે. આ હમણાં સુધી આપણે જેટલું મનન કર્યું છે, બરાબર, એ ભગવાનના વાણી ઉપર જ મનન કર્યું છે. અને એમને જે વિચારધારા આપેલી છે એ વિચારધારા આપણા અંતરકરણની અંદર એને પ્રગટ કરાવી છે. એટલે ભગવાનને પ્રાર્થના કરવાથી. પણ એ પ્રગટ ક્યારે થાય? પહેલાં તો શ્રવણ કરવું પડે, જે આપણે અહીંયા કરીએ છીએ. પછી એનું મનન થાય કે શ્રીજી મહારાજે 11 પેરેગ્રાફમાં હમણાં શું વાત કરેલી. કેટલા બધા રેકોર્ડિંગ થઈ ગયા, બરાબર, 40 જેટલા કે એવું કંઈક નંબર છે હમણાંનો. જે હોય રેકોર્ડિંગ તો, બાકી સંતોની વાણી તો બધું બહુ જ છે, બધું લિટરેચર અને અપરંપાર છે. પણ આ વેદરસનું ખાસ આપણે આના પર કેન્દ્રિત ફોકસ કરીએ છીએ. તો એ જે વિચારધારા, જેમ શ્રીજી મહારાજે જે લખ્યું છે, કારણ કે આ તો ગુજરાતીમાં લખ્યું, અને એ વિચારો એમની એક એક લીટી અંતરમાં બેસી જાય, એ બેસાડવા માટે, પ્રતિષ્ઠિત થઈ જાય, એના માટે 4 પગથિયા છે: શ્રવણ, મનન, નિધિધ્યાસન અને સાક્ષાત્કાર. આ 4 પગથિયાની વાત વચનામૃતમાં આવે છે, વેદાંતમાં આવે છે. શંકરાચાર્યજીએ પણ બહુ આના ઉપર વાત કરેલી છે, બધા આચાર્યોએ, કારણ કે એ આખો પ્રોસેસ બતાવેલી છે કે પહેલાં તો શ્રવણ કરો, પહેલાં તો શ્રદ્ધા હોવી જોઈએ. ગુણાતીતાન સ્વામી, ગોપાલ સ્વામી બંનેની વાતો જે છે એના સ્ટાર્ટિંગમાં જ કીધું કે પ્રથમ તો સર્વે સંકલ્પને પડ્યા મૂકીને, એ જે વાક્ય તમે જોયું હશે, સ્વામીની વાતો અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો બંનેમાં એ વાક્ય છે. એ પહેલાં જે વાતો ચાલુ થાય ને એના પહેલાં એવું એક વાક્ય છે કે પ્રથમ તો સર્વ સંકલ્પને પડ્યા મૂકીને એકાગ્ર ચિત્ત થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું જે સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ. એટલે અહીંયા મહારાજ વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ. એમ સાંભળવી ને તે પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જવું ને કહ્યું છે તેમ વર્તવું. જો અહીંયા પણ પ્રોસેસ બતાવે કે કેવી રીતે શાસ્ત્રોનું શ્રવણ કરવું. વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, આ બધી જે વેદરસના બધા વાક્યો છે, સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ગોપાલ સ્વામીની વાતો, બીજા બધા સંતોની વાતો, જે સત્ય વાત જે બધી લખેલી છે,
એ કેવી રીતે કે બીજા સંકલ્પ પડ્યા મૂકીને. તો હવે એ કેવી રીતે પડ્યા મૂકાય? પહેલાં તો કેટલું બધું ભજન કરવું પડે, 21 ભજન, 108 ભજન, આવી રીતે બધા ભજન કીર્તન, સ્વામિનારાયણનો મંત્ર, આવી રીતે સંકલ્પ બધા શાંત પાડવા માટે આ ભજન કીર્તન 9 પ્રકારની ભક્તિ છે. આ બાકી આ વેદરસનું આપણે અહીંયા મનન અહીંયા કરીએ છીએ, પણ આ જે સેવક બોલે છે એમની એ થતું નથી. એના પહેલાં આપણે ભજન કરવું પડે. અને આપણે તમે જે સાંભળો છો, જે ભક્તો સાંભળે છે, પ્રાર્થના જે અહીંયા હમણાં જે આપણે વાંચ્યું, એવી રીતે બધાને પ્રાર્થના છે કે ખરેખર રીતે સાચી રીતે આ જો અનુભવ કરવો હોય, આત્મા પરમાત્માનો અનુભવ ખરેખર કરવો હોય, તો પહેલાં 9 પ્રકારની ભક્તિમાં આપણે દ્રઢતા રાખીને 9 પ્રકારની ભક્તિમાં આપણો પ્રવેશ હોવો જોઈએ. આપણું જીવન એ પ્રકારનું હોવું જોઈએ. બરાબર? જે 9ધા ભક્તિ જે ભાગવતમાં લખેલી છે, અને પછી તો સત્સંગી જીવનમાં પ્રેમ લક્ષણા ભક્તિની વાત છે, ત્યાં સુધી પહોંચવું છે આપણે. તો એ ભગવાનની પ્રાર્થના, કારણ કે મન શાંત કરવા માટે મંત્રો છે. આમ તો વેદાંતમાં કેટલા બધા મંત્રો છે, પૌરાણિક મંત્રો પણ છે. શ્રીજી મહારાજે પોતાનો જ મંત્રો આપેલો છે, એ સ્વામિનારાયણ મંત્ર છે, ષડક્ષરી મહામંત્ર સમર્થ. એ મંત્ર દ્વારા જેમ જેમ આપણે આગળ વધીએ ત્યારે મન શાંત પડી જાય, શાંત થઈ જાય, પવિત્ર બની જાય, શક્તિશાળી થઈ જાય, અને એ મનની તૈયારી થાય મહારાજની વાણી ગ્રહણ કરવા માટે. બાકી આ થાય એવું નથી. અને આ વેદરસનું તો પોસિબલ જ નથી. આ અશક્ય વસ્તુ છે. એ સ્વામિનારાયણ મંત્ર વિના અને એકાંતિક ધર્મ આપણે સિદ્ધ કરવો છે, એવા મોટા પુરુષના આશીર્વાદ, આપણે પહેલાં પણ 2-3 પ્રવચનોમાં વાત થયેલી, પ્રથમનું 60મું ને બધું, બરાબર? એકાંતિકનો ધર્મ કેવી રીતે સિદ્ધ થાય છે, મનોમય ચક્રની ધારાની વાત થઈ. આ બધું આપણા માઇન્ડમાં હોવું જોઈએ ને. આવી રીતે પ્રયત્નશીલ જે હોય ત્યારે ભગવાન કૃપા કરે છે, એ દ્રષ્ટિ કરે છે કે આ ભક્ત ખરેખર સાચો બન્યો છે. જો સાચા ભક્ત બનવું હોય તો એ તો આપણા હાથમાં છે. એ ભગવાન કોઈને ફોર્સ નથી કરતા બળાત્કારે. એમને સ્વતંત્રતા આપેલી છે કે તમે ભક્ત બનવું છે કે વિષયી જીવ બનવું છે. 2 જ માર્ગ છે. ચિત્ત કી વૃત્તિ એક હે, ભાવે ત્યાં લગા, ભાવે તો હરિ કી ભક્તિ કરો, ભાવે તો વિષય કમાઓ. બીજો કોઈ માર્ગ નથી. બાઇબલમાં પણ લખ્યું, નો પર્સન કેન સર્વ 2 માસ્ટર્સ. 2 જ માર્ગ છે. એક ભગવાનના માર્ગ ઉપર આપણે રહી શકીએ, અથવા જગત સંબંધી વિષય આસક્તિનો માર્ગ છે. બીજો ત્રીજો માર્ગ જ નથી. અને 2 જુદા માર્ગ છે, જુદા રહેવાના. ભગવાન સંબંધી જે માર્ગ છે, કરોડા પ્રથમના પહેલા પ્રમાણે પણ એ ભગવત ધામમાં જવા માટે. અને બાકી જે વિષયોનો જે માર્ગ છે, ગર્ભવાસ, લગ 84, યમપુરી, જન્મ મરણના ચક્કર, સ્વર્ગ, મૃત્યુ, પાતાળ, 3 લોકની અંદર ફર્યા જ કરવાનું અનંત જન્મ સુધી. 2 માર્ગ છે. અને ભગવાન એટલા માટે અહીંયા મનુષ્ય આકૃતિ ધારણ કરીને આવ્યા, બધા મુક્તો લઈને, કે એ જે બ્રહ્મધામ, જેને અક્ષરધામ આપણે કહીએ છીએ, જે પુરુષોત્તમ, શ્રી પુરુષોત્તમપુરી, જે શ્રી પુરુષોત્તમ ભગવાનનું જે ધામ છે, એની અંદર એન્ટ્રી કરવા માટે, એની અંદર જવા માટે મહારાજ પોતે. બાકી આ જીવન છે ને થોડા ટાઈમ માટે છે. બધું કેટલો સમય રહ્યો છે એ પણ કોઈને કશું ખ્યાલ નથી. ગમે ત્યારે આ શરીર નીકળી જાય. ગરડા અંત્યનું 30મું વચનામૃત, 5 અનુસંધાન, એ પણ આપણે જોઈશું. આપ જો આ વચનામૃતની અંદર જે પોઈન્ટ્સ બધા લખ્યા છે એ અંતઃકરણમાં ધારવા પડશે. અને જો આપણે ધારીશું અને આવી રીતે પૂરો પ્રયત્ન, પુરુષાર્થ એટલે પૂરો, પણ એ પુરુષાર્થ પણ ભગવત બળ, એ જે પ્રયત્ન કરવાની જે તાકાત છે એ ભગવાનની છે. એમાં અહંકાર લેશ માત્ર પણ આવવું ના જોઈએ. સાધના પૂરી રીતે કરવી પડે, પણ કરતાપણાનો ભાવ ના હોવો જોઈએ એની અંદર, કે હું સાધના કરું છું. જો હું આવી ગયું આની અંદર, એવો ભાવ પણ આવી જાય, અથવા એવું કંઈક એવું લાગે કે અહંકાર આની અંદર આવી જાય છે, એને ઓળખવો અને વધારે પ્રાર્થના કરીને એને ત્યાગ કરી દેવો. એટલા માટે આપણે સત્સંગમાં દરેકને પગે લાગીએ, દંડવત પ્રણામ કરીએ. આ બધી સાધના છે. એ અહંકાર છોડવા માટે સાધના છે. મહારાજનું વર્તન, સંતોનું વર્તન, બરાબર, બધા આપણે દાસત્વનો મહિમા છે.
એટલે દાસત્વનો મહિમા એટલા માટે છે કે અહંકાર છૂટી જાય, અને અહંકારથી જે સાધના થાય છે એ ભગવાનને ટચ પણ નથી કરતી. એ આપણા અહંકાર ખાઈ જાય છે બધી શક્તિ. આવું થઈ છે. માનરૂપી હડકું, એ જે વચનામૃત છે ગરડા મધ્યનું 41. આવું બધું બહુ ધ્યાન રાખવું જોઈએ. જેને ખરેખર સાચા ભાવથી પરમેશ્વરની ભક્તિ કરવી છે, સાક્ષાત્કાર કરવો છે, તો બધું થઈ શકે. તો આપણે વાસના ઉપર બધું મનન ચિંતન ચાલતું હતું. બહુ જટિલ પ્રશ્ન છે આ, અને આપણે વચનામૃત આજે લેવું છે આ કનેક્શન. પછી વેદરસ સાથે એનું કનેક્શન, એનું જે સંબંધ છે એ પણ લઈશું, અને એક મુક્તાનંદ સ્વામીનું પદનું પણ સંબંધ આપણે લઈશું. ધ્યાન ધર ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપ નાશે. એવું એક બહુ સુંદર 4 લીટીનું પદ છે. આપણે પ્રભાતિયામાં ઘણીવાર ગવાય છે. બહુ સુંદર છે પદ. એ પદનો પણ મહિમા થોડો જોઈશું. અને વચનામૃત ગરડા મધ્ય 25 વાસનિક ત્યાગી અને નિર્વાસનિક ગૃહીનું સખત વચનામૃત છે આ. તો આપણે એની અંદર પ્રવેશ કરીએ, અને એનું કનેક્શન વેદરસમાં હમણાં આપણે જેટલું મનન કર્યું છે એનું સંદર્ભ પૂરો છે એની સાથે. અને પછી ગીતાજીના પણ ઘણા બધા શ્લોક છે, એનો પણ સંદર્ભ છે. ત્યાગન અટકે વૈરાગી વિના, એનો પણ કનેક્શન છે. ઘણું બધું છે, બરાબર. એટલે શાંતિથી આવી રીતે મનન કરીએ. સજાનંદ સ્વામી મહારાજની જય. હવે જો સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગરડા મધ્યનું 25મું વાસનિક ત્યાગી અને નિર્વાસનિક ગૃહીનું. સ્વામિનારાયણ હરે. સંવત 1876 સોરી, હા, એ ટાઈમ ખરેખર છે એનો 1879. સો દેટ ઇઝ 1879. સંવત 1879ના શ્રાવણવદી છઠને દિવસ સ્વામી સજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં દક્ષિણાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. બરાબર, આવી રીતે મહારાજ ગઢપુરમાં બેઠા છે. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસને કહ્યું છે, સાંભળો, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. જે હવે મહારાજે પોતે આ પ્રશ્ન પૂછ્યો છે. ગજબનો પ્રશ્ન છે આ. એક તો ભગવાનનો ભક્ત ત્યાગી છે, ને દેહે કરીને તો સર્વ વર્તમાન દ્રઢ રાખે છે, ને અંતરમાં તો વિષય ભોગવાની વાસના અતિશય તીખી છે, તો પણ દેહે કરીને તો ભ્રષ્ટ થતો નથી, એવો તો ત્યાગી છે. અને બીજો ભક્ત છે તે તો ગૃહસ્થ આશ્રમી છે, ને તેને તો દેહે કરીને ધન સ્ત્રીનો પ્રસંગ છે, ને અંતરમાં તો સર્વે પ્રકારે નિર્વાસનિક છે. એ 2 જણા જ્યારે દેહ મૂકશે ત્યારે એ 2 શી ગતિને પામશે? એ બે તે સરખી ગતિને પામશે કે અધિક ન્યૂન થશે? એ બેનો વ્યક્તિએ કરીને જુદો જુદો ઉત્તર કર્યો. બરાબર. હવે આજે પ્રશ્ન પહેલાં આપણે સમજીએ, અને પછી ઉત્તર જે છે ને એ ગોપાલ સ્વામીએ કરેલો છે. અને શ્રીજી મહારાજ પછી ત્યાં એ ઉત્તર સાંભળીને બોલે છે કે ઠીક કહ્યું, એનો ઉત્તર એ જ છે. એટલે ઉત્તર પછી આપણે સમજીએ. પહેલાં તો પ્રશ્ન વ્યવસ્થિત સમજવો પડશે. મહારાજ શું કહે છે કે એક ભગવાનનો ભક્ત ત્યાગી છે એટલે ત્યાગાશ્રમમાં હોય, જેવી રીતે સ્વામિનારાયણના જે સાધુઓ છે બધા, બીજા સંપ્રદાયમાં પણ હશે, પણ એવી રીતે ત્યાગ, ઘણો બધો ત્યાગ, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માણ, એવી રીતે પંચવર્તમાનની સાધના કરતા હોય, સંસારનો અનેક રીતે ત્યાગ કર્યો હોય, ઘર છોડ્યું હોય, કાષ્ટની અંદર કાષ્ટના પત્રમાં બધું ભોજન જમતા હોય, એવી રીતે બધું હોય છે. અષ્ટાંગ બ્રહ્મચર્યની સાધના, જે સ્વામિનારાયણ ભગવાનના જે ત્યાગી સાધુ છે એને એવી રીતે બધી સાધના કરવી પડે છે. બરાબર. એને તો દ્રવ્યનો સંગ્રહ ના કરવો, એને અડવું પણ નહીં. બરાબર. અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવો, આવી રીતે બધા નિયમો છે.
ઘણા બધા નિયમો છે ત્યાગી સાધુના. પણ અહીંયા મહારાજ શું કહે છે કે ભગવાનની જે ભક્તિ કે ભગવાનનો જે ભક્ત ત્યાગી છે અને એ દેહે કરીને તો સર્વ વર્તમાન દ્રઢ રાખે છે. જે પંચ વર્તમાન છે બધા નિયમો એકદમ બરાબર એમની એમ જ રાખે છે, એમાં જરાક પણ ન્યૂનતા નથી, કોઈ ખોટ નથી. બહારથી તો એવું જ લાગે કે બરાબર એકદમ સંત છે, એકદમ એવી રીતે. પણ તકલીફ ક્યાં છે જો ને, અંતરમાં તો વિષય ભોગવાની વાસના અતિશય તીખી છે. કેવા શબ્દ વાપર્યા, ઈચ્છા. જો વિષય ભોગવાની વાસના એટલે વાસનાનું જે ડેફિનેશન, જે ભાષા શું કહેવાય, ઇઝ ધ ડેફિનેશન. મહારાજે જે વ્યાખ્યા કરેલી છે વાસનાની, ગરડા પ્રથમનું 11મું વચનામૃત, બરાબર. આપણે પહેલાં પણ કંઈક વાર જોયું હશે આના વિશે, તો બહુ સુંદર એની વ્યાખ્યા. કારણ કે બ્રહ્માનંદ સ્વામીએ પ્રથમના 11મા વચનામૃતમાં વાસના શું છે એવો પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, વાસનાનું શું રૂપ છે, આવી રીતે પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલે છે, આ ગરડા પ્રથમનું 11મું, જે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય ને સાંભળ્યા હોય, તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે, જે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ, બરાબર. એટલે ઈચ્છા એટલે આ વાસના, ઈચ્છાઓ બધી. ઈચ્છા એક અનુભવ છે. એટલે મહારાજ અહીંયા મધ્યના 25માં એવું કહે છે કે તીખી વાસના છે. અને કેવી તીખી વાસના? અતિશય શબ્દો પર ધ્યાન રાખીએ. અતિશય તીખી વાસના. વાસના અતિશય તીખી છે. કંઈક પદાર્થ તીખું હોય આપણે કેવો અનુભવ હોય? શાર્પ. ઇટ ઇઝ વેરી શાર્પ એક્સપિરિયન્સ. એટલે આવી રીતે એ જે તીખી જે શબ્દ જે વાપર્યો ને, એનું કારણ એ છે કે અંતઃકરણમાં એની ઈચ્છા અતિશય પ્રબળ છે અને બહુ આમ એને બરાબર દાબી રાખેલી છે ઈચ્છાને. પણ એ વર્તમાન દ્રઢ પાળે છે, નિયમો બધા જ પાળે છે. કેવી વાત છે આ! થોડું કલ્પના કરવી જોઈએ કે આ કેવી સિચ્યુએશન છે, આ કેવી પરિસ્થિતિ છે. ત્યાગી કોઈક એવા ત્યાગી સાધુ હશે એવી રીતે મહારાજના વખતમાં, અથવા આજે પણ, અને એવા પ્રસંગો બનતા જ હોય છે. આપણે એમાં બહુ જવું નથી એના વિશે, પણ આ એક સાયકોલોજીની વાત છે, આ અંતઃકરણની વાત છે. બાહ્ય રીતે ત્યાગ કર્યો છે, અંતઃકરણમાં વૈરાગ્યની ખામી છે, અંતઃકરણમાં વાસનાનું પરિવર્તન થયું જ નથી. અને અતિશય તીખી વાસના છે, અતિશય તીખી છે આવી વાસનાઓ. વિષય અને વાસના શેની? કે અંતરમાં તો વિષય ભોગવવાની વાસના અતિશય તીખી છે. કેવું કહેવાય? કોને ખ્યાલ આવે કે આવું બધું ચાલે છે? આ તો જો કોઈક આવા સાધુ હોય, કોઈ ત્યાગી, કોઈ XYZ કોઈ પણ, કારણ કે ગ્રહસ્થને પણ આવું હોય, આ તો કોઈને પણ હોઈ શકે. એને પછી ભાન થવું જોઈએ કે આવું છે, અને પછી પોતાના સદગુરુને પાસે જઈને નિષ્કપટ થવું પડે કે આવું બધું ચાલે છે. નિષ્કપટ થયા વગર કોઈનું કલ્યાણ થતું નથી. એ તો આખું એના ઉપર પણ વચનામૃતો છે ઘણા બધા, ઘણી બધી વાત છે. આ તો એક કનેક્શનમાં આપણે લઈએ છીએ, પણ આપણે સમજીએ મહારાજ શું કહેવા માગે છે અહીંયા. અને મહારાજનો જ પ્રશ્ન છે, મહારાજનો જ પ્રશ્ન. કારણ કે એમને ખ્યાલ છે કે આવું બધું ઘોટાળો ઘણો બધો ચાલતો હોય આ જગતની અંદર. અને ઇવન સ્વામિનારાયણ સંપ્રદાયમાં, કારણ કે મહારાજે અહીંયા વર્તમાનની વાત કરી કે ભગવાનનો ભક્ત ત્યાગી છે, એ ભક્ત છે, ભક્તિ કરે છે, બધું જ કરે છે, પણ અને દેહે કરીને તો સર્વ વર્તમાન દ્રઢ રાખે છે. થોડું આપણે માઇન્ડમાં એવું એક પિક્ચર બાંધીએ, એવું એક મૂર્તિ બાંધીએ કોઈક સંતની, એટલે આપણે શીખવા માટે કે બાહ્ય રીતે તો બધું જ વ્યવસ્થિત, કોઈને દેહે કરીને ભ્રષ્ટ થતા નથી. કેવું કહેવાય? પણ અંતરમાં વિષયો ભોગવાની વાસના અતિશય તીખી છે, તો પણ દેહે કરીને તો ભ્રષ્ટ થતો નથી, એવો તો ત્યાગી છે. માય ગોડ! આ વચનામૃત ઉપર આજ સુધી તમે કોઈ પાસેથી નિરૂપણ સાંભળ્યું નથી. તમે સાંભળ્યું તો મને જણાવજો. કેટલા બધા સંતોના પ્રવચનો કોઈએ આને આજ સુધી તો નથી સાંભળ્યું. એવું કર્યું હશે કોઈકે, હશે પણ ખરું, પણ કારણ કે આ બધી બહુ અઘરી વસ્તુ છે, અને આવી રીતે આના પર વાત કરવી બહુ એક જટિલ વાત છે. હવે જો આપણે નેક્સ્ટ લાઈન જોઈએ, આગલી લાઈન. મહારાજ હવે ગ્રહસ્થની વાત કરે છે. અને બીજો ભક્ત છે તે તો ગ્રહસ્થ આશ્રમી છે, ને તેને તો દેહે કરીને ધન સ્ત્રીનો પ્રસંગ છે, ને અંતરમાં તો
સર્વે સર્વે પ્રકારે નિર્વાસનિક છે. ફરીથી હું લીટી વાંચું છું. અને બીજો ભક્ત છે તે તો ગૃહસ્થ આશ્રમી છે ને તેને તો દેહે કરીને ધન સ્ત્રીનો પ્રસંગ છે ને અંતરમાં તો સર્વે પ્રકારે નિર્વાસનિક છે. કેવી વાત છે આ! આપણે કલ્પના કરો આ વસ્તુ, આપણે કલ્પના કરવી જોઈએ કે આ કેવી વાત છે કે દેહે કરીને ધન સ્ત્રી, આ બે મુખ્ય પોઈન્ટ જે છે જેમાં બંધન અતિશય થાય છે મધ્યના 30મા પ્રમાણે પણ ગૃહસ્થ આશ્રમી ભક્ત છે, એ ભગવાનનો જ ભક્ત છે, બંને ભક્ત છે. પણ આની અંદર ગૃહસ્થાશ્રમમાં રહીને ગૃહસ્થાશ્રમમાં બધી જે ક્રિયાઓ જે કરવાની હોય, ધન દ્વારા જે ધંધો કરવો કે જોબ કરવી કે ધન સંગ્રહ કરવો કે આપણે મકાન બનાવવાના કે છોકરાઓનું બધું જે કરવું જે હોય, અને સ્ત્રીનો પણ પ્રસંગ છે. પાછો કેવળ સંગ નથી શબ્દ વાપર્યો અહીંયા. કેવું કહેવાય આ! ધન સ્ત્રીનો પ્રસંગ એટલે એ પુરુષ હોય, આ પુરુષ ભક્તની વાત છે, પણ કોઈ સ્ત્રી હોય તો પછી સ્ત્રી ભક્તની વાત પણ એવી રીતે થઈ શકે. તો સ્ત્રી પુરુષનો પ્રસંગ તો ખરો ને અહીંયા, કે સ્ત્રી પુરુષનો સંબંધ તો ખરો ને, અને ધન સાથે સંબંધ છે, સંગ્રહ છે બધું. અને એ જે ત્યાગી સાધુ છે એ તો અષ્ટાંગ બ્રહ્મચર્ય પાલન કરે છે, એ તો ધનને અડતા જ નથી. ધનને અડે, પૈસાને અડે તો કેટલી વાર હાથ બધા ધોવા પડે, કેટલા બધા નિયમો છે. સ્ત્રી અડી જાય તો પછી ઉપવાસ કરવા પડે. એવી રીતે સર્વ વર્તમાન દ્રઢ રાખે છે. અને અહીંયા જે ગૃહસ્થ આશ્રમી છે, જે ભક્ત છે, એને તો ધનનો પણ પ્રસંગ, અને કેવળ સંગ એવું નહીં, પ્રસંગ શબ્દ વાપર્યો. પ્રસંગ એટલે એનો કોન્ટેક્ટમાં પૂરી રીતે છે. હવે કેવી વાત છે આ! મગજમાં ના બેસે એવી વાત છે આ ખરેખર. પણ મહારાજ શું બતાવે છે આ પ્રશ્નમાં કે આવો જે ગ્રહસ્થાશ્રમી જે ભક્ત છે, ભલે એને ધનનો સંગ છે, પ્રસંગ છે, કોન્ટેક્ટ છે, બધી ક્રિયા કરે છે, સ્ત્રીનો પણ છે, છોકરા પણ થતા હોય, જેવી રીતે પર્વતભાઈ હતા. પર્વતભાઈને કંઈક 9 એવા કંઈક છોકરા હતા. કેવું કહેવાય! આપણે કંઈ મેળ પડે છે આ વસ્તુનો કે કેવી રીતે પર્વતભાઈને 9 છોકરા થયા અને અખંડ વૃત્તિ હતી. સ્ત્રીનો સંગ તો કર્યો જ ને એમને, ઓબ્વિયસલી. આ પોઈન્ટ ઉપર મેં આજ સુધી કોઈ વાત કરતા જ નથી આપણા સત્સંગમાં. પણ આ કેવી રીતે થયું કે 9 છોકરા થયા કેવી રીતે? વાસના ના હોય તો. પણ એ પર્વતભાઈ સર્વ પ્રકારે નિર્વાસનિક હતા. કેવી વાત છે આ! કે છોકરાઓ થાય, એમને તો 9 છોકરા થઈ ગયેલા, તો પણ એ સર્વ પ્રકારે નિર્વાસનિક, અને ભગવાન સ્વામિનારાયણમાં અખંડ વૃત્તિ. બહુ રહસ્ય સમજવા જેવી વાત છે આ, અતિશય. અને પ્રશ્ન શ્રીજી મહારાજે પ્રશ્ન ઉપાડ્યો છે આ, અને એમના જે વાક્ય છે એ શું કહે છે આની અંદર, આ પ્રશ્ન પહેલા બહુ સુદૃઢ સમજવો જોઈએ કે શું કહેવા માંગે છે. કારણ કે ઘણીવાર શું થઈ છે, આપણે આ બધું વાંચીએ ને તો આપણા મનમાં આપણે આપણી રીતે પ્રયત્ન કરવા માટે થોડુંક વાંચ્યું, સમજ્યા થોડું, અને પછી આપણે જે ક્રિયા બધી કરતા હોય 3 ગુણની અંદર, એ બધું ચાલુ ને ચાલુ રહ્યા કરે. એવું ના કરવું, બિલકુલ નહીં. મહારાજે વેદરસમાં શું લખ્યું કે હું મારા વાણી દ્વારા અંતરમાં પ્રવેશ કરીશ. આજે આ વાણી છે, જો આ ભગવાન સ્વામિનારાયણની વાણી છે, એ અંતરમાં, આપણા અંતરમાં આ બેસવું જોઈએ કે શું કહેવા માગે છે અહીંયા. આ કેવી રીતે બની શકે? આ એક મોટો પ્રશ્ન છે. આજે ધનની આસક્તિ કેટલી વિચિત્ર આસક્તિ છે. ધર્મામૃતમાં જુઓ, વેદરસમાં જુઓ, વચનામૃતોમાં જો આ લોભનો નિષેધ છે બધો. એટલે અહીંયા જે મહારાજે બોલ્યા છે અહીંયા કે પ્રસંગ રાખીને પણ અંતરમાં સર્વે પ્રકારે નિર્વાસનિક છે. આહા! આવું તો વાક્ય કોઈ શાસ્ત્રમાં આજ સુધી મેં તો નથી જોયું. હશે ક્યાંક, આઈ ડોન્ટ નો. વચનામૃતની તાકાત, મહારાજની તાકાત જ શું બતાવે છે અહીંયા. આ કેવી રીતે બની શકે? પ્રશ્ન મોટો થાય ને કે આ પ્રસંગ રાખીને
સંગ પ્રસંગ રાખીને, બધો કોન્ટેક્ટ રાખીને, બધી ક્રિયાઓ કરીને, ધન સ્ત્રી માટે પુરુષ, પુરુષ માટે સ્ત્રી, અનેક પ્રકારે કેટલા બધા છોકરાઓ પણ થઈ ગયા હોય, જાત જાતનું બધું હોય, પણ નિર્વાસનિક. થોડો વિચાર તો આપણે કરવો જોઈએ કે આ બને કેવી રીતે. આ તો એનું બહુ ગ્રાફિક નથી કરતા, ગ્રાફિક વર્ણન આપણે નથી કરતા, પણ આ જે પુરુષનું શરીર હોય, શિષ્ણ ઇન્દ્રિય છે, તો એ જાગૃત થાય ત્યારે તો પછી આ બધી ક્રિયા થાય. બાકી તમે ન તો નપુંસક કહેવાય, ઇમ્પોર્ટન્ટ. પણ એ જાગૃત થાય કેવી રીતે? જો વાસના ના હોય તો કંઈક તો ઈચ્છા હોવી જોઈએ ને, પછી જાગૃત થાય કેવી રીતે? એટલે આનો અર્થ એ પણ થયો કે જો જેવી રીતે પર્વતભાઈની જેમ બધું ક્રિયા, બધી શારીરિક રીતે ક્રિયા થાય, શિષ્ણ ઇન્દ્રિયની પણ એમાં આસક્તિ નથી. મહારાજે અસત પુરુષની જે વાત લખેલી છે કે ઉદર અને શિષ્ણને વિશે આસક્તિ. મહારાજે જ આ શબ્દ શિષ્ણ શબ્દ વાપર્યો છે, ગુજરાતી શબ્દ છે. અને ઉદર એટલે પૈસા, અને સ્ત્રી એટલે ફિઝિકલ શરીર જે છે એની જે ક્રિયા, એ ક્રિયા ચાલુ રહ્યા કરે ગ્રહસ્થાશ્રમમાં. જો જુદી રીતે, કારણ કે જે ત્યાગી સાધુ છે એ તો ઉર્ધ્વરેતા નૈષ્ટિક બ્રહ્મચર્ય માટે પ્રયત્ન કરતા હોય. મનોમહા નાડી અને એ બધો પ્રશ્ન છે. પછી મધ્યનું 20મું વચનામૃત એ પણ આપણે લઈશું આના કનેક્શનમાં. કારણ કે બ્રહ્મચર્યની જે બધી વાત છે આની અંતર્ગત જ બધી વાત છે. અને બ્રહ્મચર્યની વાત બહુ મહારાજને બહુ પ્રિય છે. પણ અહીંયા જે કયા પ્રકારનું બ્રહ્મચર્ય છે આ, કે સ્ત્રીનો પ્રસંગ થાય તો પણ અંતરમાં સર્વ પ્રકારે નિર્વાસનિક. આ કઈ સ્થિતિ છે? આ કોઈનું મગજ ના ચાલે એની અંદર. આ તો એક ભગવાનની દયાથી આ બધું આવી સ્થિતિ થાય છે કે તમે આપણે પ્રસંગ રાખી શકો. પર્વતભાઈની જેમ, ગોવર્ધનભાઈની જેમ, કે જનક રાજાની જેમ મોટા મોટા આજે પણ ગ્રહસ્થ આશ્રમી એવા ભક્તો છે કે ક્રિયા, બધી શારીરિક ક્રિયા કરતા હોય છે કારણ કે એમને પ્રસંગ છે. આજે ધન પણ મોટા ધનાઢ્ય બધા ભક્તો પણ લોભ નથી, એની પણ વાત લખેલી છે વેદરસમાં. એ આગળ બધું આવશે. મહારાજે કીધું પરમહંસો કે તમે આવા કોઈ ગ્રહસ્થાશ્રમી હોય જે ધનાઢ્ય હોય ને લોભ નહીં ના જ હોય, એને નમસ્કાર કરો. આવું એક્ઝેક્ટ વાક્ય છે વેદરસમાં. એટલે મહારાજને કરાવવું શું છે કે અંતર નિર્વાસનિક બનાવવું છે. તાન આના ઉપર છે. અને શરીરની ક્રિયા અને એની જે એક્ટિવિટી, એ તો એક બાજુ બધું ચાલુ રહ્યા કરે. વડતાલના 11માં પ્રમાણે કે 14 ઇન્દ્રિયોની ક્રિયા પોતાની વિશે નથી માનતા. આપણે પહેલા પણ જોયું એ વચનામૃત. એટલે એનું સેપરેશન થાય. એટલે ક્રિયા ચાલુ રહ્યા કરે. જેવી રીતે છોકરાઓ થાય, કારણ કે શિષ્ણ ઇન્દ્રિય જાગૃત થાય તો એક્ટિવિટી થાય, ને પછી એમાંથી વીર્ય નીકળે ને પછી એમાંથી છોકરા થાય. બરાબર ને? એનો અર્થ જ છે આ પ્રસંગ. આ પ્રસંગ શબ્દનો શું અર્થ છે પછી? એવી રીતે જેવી રીતે શરીરની ક્રિયા, આપણે હાથ પગ બરાબર, આપણે જે માથું હલાવીએ છીએ કે પાપણની ક્રિયા, એવી રીતે જે શરીરની જે ક્રિયા છે એ શારીરિક ક્રિયા બધી જ ચાલુ રહ્યા કરે. આનો અર્થ આવો થાય આ સેવકના દ્રષ્ટિ પ્રમાણે. પછી તમે મને જણાવજો. બરાબર, મનન કરવા જેવી વાત છે આ બહુ જ, એક શબ્દો ઉપર. કે ભગવાનનો ભક્ત, બંને ભગવાનના ભક્ત છે. ગ્રહસ્થાશ્રમમાં જે રહ્યા છે એને સ્ત્રીનો પ્રસંગ છે, ધનનો પ્રસંગ છે, બધું હોય. સંસારમાં રહેવાની બધી વાત છે. સંતોનો સમાગમ પછી કરતા હોય. ઉત્તમ વૈરાગ્યની કક્ષા છે આ. આપણે ગરડા પ્રથમનું બીજું વચનામૃત જોયું, એની અંદર ઉત્તમ વૈરાગ્યની જે વ્યાખ્યા લખેલી છે એ, અને એના સાથે આ કનેક્શન છે કે નિર્વાસનિકપણું. બરાબર. એટલે ગરડા પ્રથમનું જે બીજું વચનામૃત, એની અંદર ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારના જે વૈરાગ્ય. આ પ્રશ્ન કોને પૂછ્યો? મયારામ ભટ્ટ, જે ગ્રહસ્થ આશ્રમી છે, મહારાજના બહુ દ્રઢ અને બહુ સખત ભક્ત છે. પંડિત આઈ થિંક હતા એ ભાગવતના, અથવા દીનાનાથ ભટ્ટ હતા આઈ થિંક પંડિત. એના મયારામ ભટ્ટ પણ હતા આઈ થિંક. એ મને આઈ હેવ ટુ ચેક ધ એકચ્યુઅલ રેફરન્સ. પણ મયારામ ભટ્ટ જે ગ્રહસ્થ આશ્રમી છે એ પણ એ મોટા ભક્ત હતા. અને એમને પ્રશ્ન પૂછ્યો ગરડા પ્રથમના બીજામાં કે હે મહારાજ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારનું જે વૈરાગ્ય, તેના શા લક્ષણ છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ઉત્તમ વૈરાગ્ય જેને હોય
તે પરમેશ્વરની આજ્ઞા કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં. એટલે ભગવાનની આજ્ઞા કરીને મહારાજે પણ દાદા ખાચરનું લગ્ન કરાવેલું, બરાબર. એટલે ગ્રહસ્થાશ્રમ એ બહુ અલૌકિક અને દિવ્ય આશ્રમ છે, બરાબર. સ્ત્રી પુરુષનો સંબંધ રહે, ધનનો પણ સંબંધ રહે, બધું રહે, પણ ઉત્તમ વૈરાગ્ય જેને પ્રાપ્ત થયો છે એ ભલે વ્યવહારમાં રહે, પણ જનક રાજાની પેઠે એ વ્યવહાર એને લોપી ના શકે, એ બંધનમાં ના જાય. અને શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ એ જે પંચ પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે, પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે, અને તે વિષય એને લોપી શકે નહીં, અને તેનો ત્યાગ મોળો ન પડે, અને તે વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે, અને વિષયને શત્રુ જેવા જાણે, અને સંત સત્શાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે. આ બધી જે વાત જે છે આપણે પહેલાં લીધેલી થોડી, એ ઉત્તમ વૈરાગ્યનું લક્ષણ છે. તો એ ગરુડા પ્રથમનું બીજું વચનામૃત. તો એ જે ઉત્તમ વૈરાગ્ય જેને પ્રાપ્ત થઈ ગયો હોય, કારણ કે મહારાજે બતાવ્યું એની અંદર જ કે કેવી રીતે પ્રાપ્ત થાય, અને એ સ્થિતિનું વર્ણન છે, એ આખું સ્થિતિનું વર્ણન છે, બરાબર. કે વિષયો લોપતા નથી, ઉત્તમ કક્ષાના બધા વિષયો, તો પણ એમાં બંધન બિલકુલ થતું નથી. બંધન ભગવાનની અંદર જ થયા કરે છે. અને શાસ્ત્રો, સત્પુરુષ, સદવિચાર, આ નિરંતર એનો સંગ રહ્યા કરે. કેવું કહેવાય. અને ભોગ જે છે એ ભોગ વાસનાથી ભોગ કે વાસનામય ભોગ નથી, એ ઉદાસીનતાની અંદર ભોગ છે પાછો. આ કેવું કહેવાય. આ બધી અંતકરણની સ્થિતિ છે. જ્યારે ભગવાનમાં આપણે વધારે જોડાણ થાય છે ત્યારે આવી સ્થિતિ આવે છે. અને એટલે એવી રીતે એટલા માટે મહારાજે પ્રશ્ન પૂછ્યો કે સ્થિતિ ઉપર ધ્યાન રાખો. બાકી અંતકરણની અંદર શું ઘોટાળો ચાલે છે ને એ બહુ વિચિત્ર વસ્તુ છે બધી. આ એટલા માટે મહારાજ કહે છે અહીંયા કે ગ્રહસ્થાશ્રમી જે ભક્ત છે એને પ્રસંગ છે ધન સ્ત્રીનો, એટલે અને અંતકરણ અંતરમાં તો સર્વે પ્રકારે નિર્વાસનિક છે. શું શબ્દ વાપર્યા છે! આવું કોઈ આવા આપણે એને ઓળખી કેવી રીતે શકીએ? બાહ્ય જે આપણે જે ત્યાગી કોઈક સાધુ હોય, નિયમ બધા એટલા દ્રઢ પાડતા લાગતા હોય બહુ મોટા સાધુ છે, પણ અંતકરણની અંદર તીખી વાસના, અતિશય તીખી વાસના, અતિશય તીખી છે વિષય ભોગની, અનેક પ્રકારના ભોગોની. કેવું કહેવાય, બરાબર. એટલે આ બે પોઈન્ટ એકદમ બહુ આમ સુદૃઢ મનમાં રાખવા જોઈએ કે લક્ષ્ય નિર્વાસનિક સ્થિતિ ઉપર હોવો જોઈએ. અને પ્રશ્ન એવો છે કે દેહ મૂકશે ત્યારે દેહ મૂકશે ત્યારે ગતિ શું થાય? એટલે આ બહુ અલૌકિક પ્રશ્ન છે. જો આમાં આપણે જોઈએ સ્વામિનારાયણ હરે અને બે જણા, એટલે બે જણા જ્યારે દેહ મૂકશે ત્યારે એ બે શી ગતિને પામશે? એટલે એની ગતિ શું થશે? દેહ મૂકી જશે એટલે દેહ તો બધાને મૂકવાનો જ છે, એટલે દેહ મરી જાય, બરાબર, છૂટી જાય. આત્મા તો અજર અમર છે. પણ એ જે ત્યાગી સાધુ જે હતા અને જે નિર્વાસનિક ગૃહસ્થ, ત્યાગી સાધુમાં અતિશય તીખી વાસના છે અને ગૃહસ્થમાં સર્વ પ્રકારે નિર્વાસનિક છે. ભલે આ બધો પ્રસંગ અને ક્રિયાઓ બધું ચાલતું હોય, કારણ કે એને ઉત્તમ વૈરાગ્ય છે. પ્રથમના બીજા પ્રમાણે ઉત્તમ વૈરાગ્ય સિદ્ધ થઈ ગયો છે, એટલે કોઈ પ્રકારની વાસના છે જ નહીં. એ સર્વ પ્રકારે નિર્વાસનિક છે. એવું નહીં કે થોડી આમ 90%, 90% નિર્વાસનિક, એવું નહીં. 100% નિર્વાસનિક સ્થિતિમાં જ છે એ ગ્રહસ્થાશ્રમી ભક્ત. અદ્ભુત વાત છે આ, બહુ સુંદર વાત છે આ. તો મહારાજ કહે છે એ બે જણા જ્યારે દેહ મૂકશે ત્યારે એ બેની શી, એટલે કઈ ગતિ, એટલે ગતિ એટલે ક્યાં જશે? એટલે સરખી ગતિ થશે? કારણ કે આ બહુ અલૌકિક પ્રશ્ન છે. એ બે તે સરખી ગતિને પામશે કે અધિક ન્યૂન થશે? કોઈક ઉપર કોઈક અધિક ન્યૂન થશે. અને બેનો વ્યક્તિએ કરીને જુદો જુદો ઉત્તર કર્યો. મહારાજ ભક્તોને ત્યાં પરમહંસોને પૂછે છે. પછી આનો ઉત્તર ગોપાળન સ્વામીએ કરેલો છે. પછી ગોપાળન સ્વામી બોલ્યા છે એ ત્યાગી જ્યારે દેહ મૂકશે ત્યારે એને વિષય ભોગવાની અંતરમાં તીખી વાસના છે, માટે એને તો ભગવાન મૃત્યુલોકને વિશે અથવા દેવલોકને વિશે
મોટા ગૃહસ્થ કરશે અને અતિશય વિષય ભોગને પ્રાપ્ત થશે. એટલે જો હવે ફરીથી અહીંયા ગ્રહસ્થાશ્રમની વાત આવી ગઈ, કારણ કે ગ્રહસ્થાશ્રમમાં આ લોકમાં મોટો ગ્રહસ્થ એને બનાવશે, કારણ કે એને બધી વાસનાઓ હજી ઈચ્છા છે, તો પછી ગ્રહસ્થાશ્રમમાં જવું પડશે, અથવા આને પછી અથવા દેવલોકમાં જાય. એટલે ભગવાન મૃત્યુલોકને વિશે અથવા દેવલોકને વિશે, દેવલોકમાં જાય તો ત્યાં તો બધા બહુ જ પ્રકારના બધા ભોગ છે, બરાબર, અથવા દેવલોકને વિશે મોટા ગ્રહસ્થ થશે. એટલે ત્યાં પણ સ્ત્રી પુરુષનું ભેદ અને અપ્સરાઓનું બધું જાત જાતનું બધું છે એ સ્વર્ગના લોકની અંદર, બરાબર. એટલે મૃત્યુલોકને વિશે અથવા દેવલોકને વિશે મોટો ગૃહસ્થ કરશે અને અતિશય વિષય ભોગને પ્રાપ્ત થશે. અતિશય વિષય ભોગને પ્રાપ્ત થશે. ભગવાન કહે છે તારી તીખી વાસના છે. કોની વાત છે? ત્યાગી સાધુની, જેને તીખી વાસના છે, બરાબર. ત્યાગી જ્યારે દેહ મૂકશે, દેહ મૂકી દે, એટલે આ જે એમનું જે શરીર છે એ મૂકી દે, ત્યારે એને વિશે ભોગવાની અંતરમાં તીખી વાસના છે, માટે એને તો ભગવાન કરે છે. ભગવાન મૃત્યુલોકને વિશે અથવા દેવલોકને વિશે મોટો ગૃહસ્થ કરશે અને અતિશય વિષય ભોગને અને અતિશય વિષય ભોગ પ્રાપ્ત થશે. અતિશય વિષય ભોગ, કેવી વાત છે! અદ્ભુત વાત છે આ બધી, કારણ કે એની ઈચ્છા છે અને એની બધી સાધના કરેલી છે, બધી આધ્યાત્મિક સાધના બહુ કરેલી છે, બરાબર. એટલે એ જેટલું એની સાધના કરી એ તો રહેવાનું છે એની પાસે, પણ એ આવી ઈચ્છાઓ છે એટલે બ્રહ્મધામમાં જાય નહીં, કારણ કે એની બીજી ઈચ્છા છે એટલા માટે. તો અને આગળનું વાક્ય એવું છે કે અને જેવા ભગવદ્ ગીતામાં યોગ ભ્રષ્ટને ભોગ કહ્યા છે તેવા ભોગને દેવલોકમાં ભોગવશે. એટલે યોગ ભ્રષ્ટ અહીંયાથી થઈ જાય એટલે પછી જે બી અંતરમાં જે ઈચ્છાઓ બધી હોય એવી રીતે અતિશય વિષય ભોગ ત્યાં, ઉત્કૃષ્ટ વિષય ભોગ ત્યાં દેવલોકમાં છે. આ સ્વર્ગ અહીંયા છે, પૃથ્વીમાં પણ નથી, એવા બધા ભોગ ત્યાં છે. અને એ ગૃહસ્થ હરિભક્ત છે તે તો દેહ મૂકશે ત્યારે નિર્વાસનિક છે, માટે ભગવાનનું જે બ્રહ્મપુર ધામ તેને પામશે ને ભગવાનના ચરણારવિંદમાં નિવાસ કરીને રહેશે. જો ગ્રહસ્થાશ્રમી જે ભક્ત છે અંતરમાં નિર્વાસનિક છે, દેહ મૂકી દેશે ત્યારે ભગવાનના સીધા અક્ષરધામની અંદર, બ્રહ્મપુર ધામની અંદર નિવાસ કરશે, ભગવાનના ચરણારવિંદમાં નિવાસ કરીને રહેશે, કારણ કે એને ભગવાન સાથે લગ્ની લાગી ગઈ છે. ભગવાનની જ એક વાસના, ભગવાનની જ એક ભક્તિ, બીજું કશું રહ્યું નથી અંતઃકરણમાં. ભલે ધન સ્ત્રીનો પ્રસંગ અને બધું જગતનું બધી ક્રિયા કરતા હોય, અંતરમાં સર્વ પ્રકારે નિર્વાસનિક છે. અને પ્રથમ કહ્યો જે ત્યાગી તે તો વિષય ભોગવીને જ્યારે તૃપ્ત થશે ત્યારે તે વિષય થકી વૈરાગ્યને પામીને ને મનમાં પશ્ચાતાપ કરીને ભગવાનનું ભજન કરશે. હવે જો આ વાક્ય ઉપર બહુ ધ્યાન રાખીએ આપણે, ગજબનું વાક્ય છે, અદ્ભુત વાક્ય છે, એક એવા છે. એટલે પ્રથમ કહ્યો એવો જે ત્યાગી, મહારાજ કહે છે તે તો વિષય ભોગવીને, એટલે વિષય ભોગ બહુ કરે છે, જાત જાતના સ્ત્રી પુરુષનો ભોગ, પૈસા દ્વારા જે મળતું હોય બધું, ખાવા પીવાનું અને હરવા ફરવાનું ને અનેક વિષયોના બધા ભોગ કરતો હોય. અને મહારાજ શું કહે છે કે વિષય ભોગવીને જ્યારે તૃપ્ત થશે. હવે આ ગજબની વાત છે. આવું કેવું લખ્યું મહારાજે? કે આપણે તો જનરલી એવું જ માનીએ છીએ કે વિષયોમાંથી તો કોઈની તૃપ્તિ થતી જ નથી. તો અહીંયા મહારાજ એવું કહે છે કે આ જે ત્યાગી છે એને ભોગવીને તૃપ્તિ થાય છે. હવે એનું શું કારણ છે? પછી મોટા સંતોને પૂછવું પડશે આના વિશે, પણ એનું કારણ એ છે કારણ કે એમને પૂર્વે જન્મમાં જે ત્યાગી હતા, ત્યાગીના સ્વરૂપમાં હતા, નિયમ એટલા બધા દ્રઢ પાડ્યા હતા અને બધું એટલું બધું કર્યું હતું ભગવાનની ભક્તિ, એટલે એવું જ્ઞાન છે એના અંતરમાં કે આમાં કોઈ પ્રકારનો અખંડ આનંદ નથી. અને ભગવાન એવા સંજોગો, એવી શરીર અને એવું શરીરને જાત જાતનું બધું બનાવે છે એ ભક્ત માટે, જેને લઈને એને એ તૃપ્તિનો અનુભવ થઈ જાય છે. બાકી સામાન્ય જે જીવ જે છે એ એવી એટલા બધા બંધાયા હોય વિષયોમાં, એને કોઈની તૃપ્તિ થતી જ નથી. પણ આ એક જ ઠેકાણે, આજ સુધી તો જોયું છે કેટલા બધા શાસ્ત્રોમાં કે એક જ ઠેકાણે અહીંયા મહારાજે આવી રીતે વાત કરેલી છે કે વિષયોમાં તૃપ્તિ થાય છે. તમે મને જણાવજો, જે શ્રોતાઓ બધા સાંભળે છે આ બધું, તમને દેખાય છે કે આવી કોઈક વાત કોઈએ કરી હોય? કેવી વાત છે આ!
એટલે જે ગ્રહસ્થ હરિભક્ત તે તો દેહ મૂકીને તો સર્વ નિર્વાસનિક છે, સર્વ પ્રકાર નિર્વાસનિક, બ્રહ્મધામમાં સીધા પહોંચી ગયા અરચી માર્ગ દ્વારા. ભગવાન લેવા આવે, આખું એનું પરમ કલ્યાણ થઈ ગયું, આત્યંતિક કલ્યાણ થઈ ગયું. પણ એ વિષય ભોગવીને ત્યાગી સાધુ જે છે, વિષય ભોગવીને જ્યારે તૃપ્ત થશે, એટલે એટલો બધો ભોગ કરશે એની અંદર કે એનો એક પોઈન્ટ એવો આવી જાય કે એને એવું થઈ જાય, કારણ કે પહેલા ભગવાનની ભક્તિ બહુ કરી છે એટલા માટે. પછી એને ભગવાન એને જ્ઞાન કૃપા કરે છે કે આમાં એ બતાવે છે કે આની લિમિટ શું છે, એક સીમા છે. વિષયનું ભોગ, વિષયનું સુખ ક્ષણિક છે, નાશવંત છે, દુઃખરૂપ છે, થોડા ટાઈમ માટે છે. એવી રીતે એને ખ્યાલ આવી જાય કે આમાં ખરેખર આનંદ નથી. પણ એ વાસના જે હતી, એ વાસના એ પૂરી કરવા માટે એ ભગવાન એને આવી રીતે દેવલોકમાં, સ્વર્ગલોકમાં, અહીંયા મૃત્યુલોકમાં બહુ જ આમ ધનવાન ગૃહસ્થ બધું બનાવે, જેને લઈને એને જે મન ગમતી જે બધી વસ્તુ કે જે ભોગ એને મળે. અમેઝિંગ છે, આ અદ્ભુત વાત છે આ ખરેખર. અને પ્રથમ કયો જે ત્યાગી તે તો વિષય ભોગવીને જ્યારે તૃપ્ત થશે ત્યારે તે વિષય થકી વૈરાગ્યને પામીને, એટલે વૈરાગ્ય કેવી રીતે એ ત્યાગી, એટલે એ જે ત્યાગી ભક્ત પામે છે, ગ્રહસ્થાશ્રમી થાય છે કે દેવલોકમાં જાય છે કોઈક પણ રીતે, અને પછી એમાંથી એને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે કે એને અનુભવ થાય છે કે આમાં સાચું સુખ નથી. એ તૃપ્ત શબ્દો ઉપર ધ્યાન રાખીએ. આવું કેમ લખ્યું? કારણ કે એ એક અનુભવ છે કે આમાં હવે કશું છે જ નહીં. વિષયના અંતે વૈરાગ્ય. આપણે સાંભળ્યું હશે, સામાન્ય જે મનુષ્ય છે, પુરુષ છે, એ જ્યારે એનું વીર્ય સ્ખલન થાય છે શરીરમાંથી, બરાબર. આ તો બધું રિસર્ચ ઘણું બધું કર્યું છે આના વિશે. ઇન ઇંગ્લિશ ઇટ્સ અ સેક્સ્યુઅલ રિસ્પોન્સ સાયકલ, રિફ્રેક્ટરી પીરિયડ. એટલે બહુ ટેકનિકલ બધી વાત છે. પણ જે હોય, વિષયના અંતે વૈરાગ્ય એ સાચો વૈરાગ્ય નથી. વિષયના અંતે થોડા ટાઈમ માટે વૈરાગ્ય જેવું લાગે કે સ્મશાન વૈરાગ્ય જેવું, લાઈક ધ થોડા ટાઈમ માટે સાચો વૈરાગ્ય નથી. પણ અહીંયા જે વૈરાગ્યની જે વાત લખેલી છે એ કારણ કે એને ભોગ કરાવીને એ તૃપ્ત થઈ જાય છે. આમ તો ભોગમાંથી કોઈ તૃપ્ત થતા જ નથી, પણ આ ત્યાગી સાધુ જે પૂર્વજન્મમાં ત્યાગી હતો એ તૃપ્ત થઈ જાય છે, કારણ કે એ પૂર્વજન્મમાં સાધના કરી છે એને લઈને ભગવાન એને એવું જ્ઞાન આપે છે, અનુભવ આપે છે, બુદ્ધિ જગાડે છે કે આની અંદર અખંડ આનંદ નથી. અને એની જે તૃપ્તિ જે છે એટલે એની એક સીમા છે, બરાબર. એક સીમા છે, એનો એક અનુભવ છે. એટલે પ્રકૃતિની અંદર જેટલા જે ઉત્કૃષ્ટ અનુભવ છે એની એક સીમા છે. એ સીમાનો અનુભવ કરે છે અને અંતઃકરણમાં એવું જ્ઞાન થાય છે, એવો અનુભવ, એક તૃપ્તિનો અનુભવ થાય. એટલે વાસના જે હતી, તીવ્ર વાસના, જે તીખી વાસના, એ વાસના ભોગ દ્વારા તૃપ્ત થઈ જાય છે, શાંત પડી જાય છે. અને શું થાય છે કે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. પણ આ કોને થાય છે? જેને પૂર્વજન્મમાં આવી રીતે સાધના બહુ કરી હોય એને થાય છે. બાકી આ ખોટી રીતે ના સમજવું જોઈએ. તો આ જ વાક્ય તમે આપણે ખોટી રીતે સમજીએ તો વિષય ભોગ કર્યા કરો, એમાંથી કોઈ દિવસ એમાંથી તૃપ્ત થઈ જાય અને પછી વૈરાગ્ય પામ, એનો અર્થ આ નથી. એ તો ખોટું સમજાય આમાંથી. એટલે કયા સંદર્ભમાં શ્રીજી મહારાજ ઉત્તર કરે છે? અહીંયા ગોપાલ સ્વામીનો ઉત્તર છે, પણ મહારાજે હા પાડી છે કે ઉત્તર એકદમ એવો એ સત્ય છે. મહારાજે કીધું કે એ ઉત્તર ઠીક છે, એનો ઉત્તર એ જ છે, જ મૂક્યો છે. એટલે બહુ વચનામૃત ઉપર બહુ ધ્યાન રાખવું. આપણે બહુ પ્રાર્થના કરીએ છીએ કે વચનામૃતના જુદા જુદા છૂટક વાક્યો લઈને એમની એમ બધી વાતો ક્યારે ના કરવી જોઈએ. આખો સંદર્ભ કે કયા કનેક્શનમાં એક વાક્ય છે એ બધું, અને પછી આખા વચનામૃતનું આપણે નથી કહેતા ધી ઇન્ટરકનેક્શન, ઇટ્સ ધી ઇન્ટરકનેક્ટેડ આઈડિયાઝ. મને ગુજરાતીમાં નથી ફાવતું ઘણી બધી વસ્તુ, માફ કરજો. You have to see the full interconnection all the way through. Otherwise, you cannot pick up one piece of this and run with that. No, that is not appropriate. You see, so that has to be understood very, very clearly. એટલે બહુ ધ્યાન રાખવું જોઈએ કે એક જ લાઈન પકડીને પછી એવી રીતે જ કહેવું કે મહારાજને આવી રીતે, એટલે અવળું નિરૂપણ થાય આનું. એટલે ક્યારે એવું ના કરવું જોઈએ. એ બહુ પ્રાર્થના છે. અને ખરેખર વચનામૃત જ્યારે આપણે સત્સંગ સભાઓમાં કે મંદિરોમાં કે ગમે ત્યાં નિરૂપણ થતા હોય ને, એનું પૂરું નિરૂપણ વ્યવસ્થિત થવું જોઈએ.
એ જુદા જુદા ફકરાઓ ઉપાડીને ગમે તેમ નિરૂપણ કરવું, એ બધી વસ્તુ ભગવાનની વાણીનું અપમાન છે. અને એવી રીતે ક્યારે ના કરવું જોઈએ. ભલે જે સમજણ હોય, જે રીતે આપણે સમજવું. જો આ જ આપણે હમણાં જે વાક્ય વાંચ્યું, બરાબર, અહીંયા વાક્ય કેવું છે કે વિષય ભોગને જ્યારે તૃપ્ત થશે ત્યારે તે વિષય થકી વૈરાગ્ય પામીને આપણે આટલી જ અડધી લીટી, આખી લીટી પણ નથી, આટલું જ તો એને કોઈ નિરૂપણ કરે આના ઉપર, તો ભગવાનની વાણીનું અપમાન છે. આવું ક્યારે ના કરવું જોઈએ, ક્યારે નહીં. કારણ કે એમાંથી આપણું અકલ્યાણ થાય, એમાંથી આપણા મનની અંદર જે ઘોટાળા છે એ પ્રમાણે બધું થાય. મહારાજને શું કહેવું છે, સંદર્ભ કેવો છે. અને ગોપાલ સ્વામીનો અહીંયા જે ઉત્તર છે એ તો અષ્ટાંગ યોગ સિદ્ધ હતા, એ તો એમને ઉત્તર કર્યો કારણ કે એમને બધું ઉત્તર તો ખ્યાલ જ હોય, બધી આ તો બધું એમને ખ્યાલ જ હોય, દેખાતું હોય એમને. બહુ ધ્યાન રાખવાના ઉપર. એટલે ક્યારેક પણ વચનામૃતનું આપણે છૂટક બધા જે કોટેશન કાઢીને કે છૂટક શબ્દો કાઢીને ગમે તેમ નિરૂપણ ક્યારે ના કરવું, કોઈ પણ પોઈન્ટ ઉપર, બરાબર, એવી પ્રાર્થના છે. અને હમણાં પણ હું આજે પ્રયત્ન કરું છું, અહીંયા ભગવાનને પ્રાર્થના કરું છું કે મારાથી કોઈ દિવસ એવું ના થાય. એટલે કે એમને જે કહેવું છે, કરાવવું છે, એ પ્રમાણે જ આપણે ચાલી શકીએ, એ પ્રમાણે જ સમજી શકીએ પહેલાં, તો પછી બહુ ઘોટાળો થઈ જાય. એટલે અહીંયા જે વાત જે છે આખી એ ત્યાગી સાધુની વાત છે પૂર્વજન્મમાં. પછી બ્રહ્મપુર આપણે શું કહેવાય કે આપણે જે દેવલોકમાં સ્વર્ગલોકમાં ગયો હોય, પછી અહીંયા અથવા અહીંયા ભારે એક બહુ ગૃહસ્થ આશ્રમમાં આવી રીતે પ્રવેશ થયો હોય, એને અતિશય વિષયો ભોગ પ્રાપ્ત થતા હોય છે. એવી રીતે મોટો ગ્રહસ્થ, મહારાજના શબ્દો છે, મોટો ગ્રહસ્થ. અહીંયા નથી બિલિયનિયર બધા જે મોટા જે છે, બરાબર, એ તો ભગવાનના ભક્તો હોય પૂર્વજન્મ, તો વાત જુદી છે. એનો વૈરાગ્ય કોને થયો છે? કોઈકને થાય, અને ખરેખર સાચી રીતે વૈરાગ્ય ગ્રહસ્થ આશ્રમમાં થઈ જાય આવી રીતે, તો એવું પણ સમજી શકાય કે પૂર્વજન્મમાં તીખી વાસના હતી. આ વચનામૃતનું બહુ રહસ્ય છે, આ અદ્ભુત છે, આ અલૌકિક વાત છે આ બધી. અને આ ગોપાલ સ્વામીનો ઉત્તર છે. તો એટલે ગોપાલ સ્વામી કહે છે, પણ મહારાજે હા પડી, એટલે આપણે એવી રીતે સમજી શકીએ કે મહારાજ સંમત છે કે આ ઉત્તર આવો જ છે. આ કેટલી સુંદર વાત છે. એટલે ગોપાલ સ્વામી અહીંયા બતાવે છે કે એ જ્યારે વિષય ભોગવીને જ્યારે તૃપ્ત થશે ત્યારે તે વિષય થકી વૈરાગ્યને પામીને, હવે આ જો સેકન્ડ પોઈન્ટ, એને વૈરાગ્ય પ્રાપ્ત થયો પછી કે એમાં જ્ઞાન થયું કે આની અંદર કોઈ પ્રકારનો આનંદ નથી, આ એની એક સીમા છે, દુઃખરૂપ છે, નાશવંત છે. ગમે તેવા ઉત્તમ કોટીના વિષય હોય પણ એમાં આનંદ મળતો નથી, એમાં એક સીમિત અનુભવ છે કેવળ. અને એની પોતાની જે વાસના જે હતી એ ભગવાનની કૃપાથી એને મોટો ગ્રહસ્થ બનાવે કે દેવલોકમાં પછી એને અનુભવ કરાવે, ભોગનો અનુભવ કરાવે. ભોગનો અનુભવ કરીને કારણ કે એને પૂર્વજન્મમાં સાધના કરી છે, એટલા માટે એને તૃપ્તિનો અનુભવ થાય છે. પણ કેવી તૃપ્તિ કે જેમાંથી વૈરાગ્ય પ્રાપ્ત થાય. એટલા માટે સાધના કરવી પડશે, નિયમો પાળવા પડશે, નિયમ ધર્મ પાળો, બધું પાળો. એનું કારણ શું છે? આ સ્થિતિમાં આવવું જ પડશે, આજ નહીં તો કાલ, નહીં તો ગમે ત્યારે, કે વિષયો ભોગમાંથી બહાર નીકળવું જ પડશે. એની વાસનાનું પરિવર્તન થવું જ પડે. હાઉ કેન આઈ સે ધીસ? માફ કરજો કે આમાં જો વાસનાનું પરિવર્તન, વાસનાનું ટ્રાન્સફોર્મેશન, ધ ટ્રાન્સફોર્મેશન ઓફ વાસના હેઝ ટુ બી દેર ઇઝ નો એક્સેપ્શન ટુ દેટ રૂલ, નન એટ ઓલ. દેટ ઇઝ ધ લો, દેટ ઇઝ ધ યુનિવર્સલ લો. એટલે જ્યાં સુધી વાસનાઓ બધી રહ્યા કરે છે ત્યાં સુધી બ્રહ્મધામમાં જવાતું નથી. હવે પ્રશ્ન એવો થાય કે ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં પણ એ વાત લખેલી છે કે સૂર્યના લોકમાં લઈ જાય અને દેહ બદ્રિકાશ્રમમાં તપ કરાવે, શ્વેતદ્વીપમાં તપ કરાવે અને પછી અક્ષરધામમાં લઈ જાય. એ વાત સાચી છે, પણ એ કોને એવું કરાવે છે? ભગવાન, જેને એ વિષય ભોગની વાસના છોડવી છે. આ તો ત્યાગી એવો કંઈક સાધુ છે કે એવો કંઈક વ્યક્તિ છે કે તીખી વાસના છે અને એને છોડવી નથી. જો અંતરમાં છોડવી હોય અને બહુ પ્રાર્થના કરતા હોય કે મારે તો આમાંથી બહાર જ નીકળવું છે અને પ્રયત્નશીલ હોય એના માટે, પણ નીકળતું ના હોય અને બહુ અતિશય વાસના, તો પછી એ સૂર્યના લોકમાં
લઈ જાય, બદ્રિકાશ્રમમાં તપશ્ચર્યા કરાવે, આવું બધું કરાવે. એ બધી અલૌકિક વાત છે. ફરીથી સ્વામીની વાતમાં એ વાત આવે છે. અને પછી આપણે મુક્તાનંદ સ્વામીનો પણ પ્રશ્ન આના વિશે આવવાનો જ છે, આ જ વચનામૃતમાં છે. જો આપણે ફરીથી જરા લીટીઓ જોઈએ. હા, તો અહીંયા ગોપાળાનંદ સ્વામીનો ઉત્તર એવો છે અહીંયા કે માટે જે, હા એક સેકન્ડ ફરીથી જોઉં. જ્યારે તૃપ્ત થશે ત્યારે વિષય થકી વૈરાગ્ય પામીને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે વિષયોમાંથી, ને મનમાં પશ્ચાતાપ કરીને ભગવાનનું ભજન કરશે. જો કરવાનું શું છે? ભજન કરવાથી જ કલ્યાણ છે. પણ ભજન કેવી રીતે થાય છે? એ ભક્તનું પશ્ચાતાપ થાય છે કે હું આની અંદર કેવી રીતે બંધાઈ ગયો, આ તો નકામી બધી વસ્તુ છે, મારું બંધન આની અંદર હોવું જ ના જોઈએ. એને કારણ કે એ તૃપ્તિ એવી વસ્તુ છે કે એમાં એક અનુભવ છે કે હવે આમાં કશું છે નહીં, આવો એક અનુભવ છે. અને એટલે વાક્યો પર ધ્યાન રાખીએ. અને પ્રથમ કયો જે ત્યાગી, તે તો વિષયો ભોગવીને જ્યારે તૃપ્ત થશે ત્યારે તે વિષય થકી વૈરાગ્યને પામીને ને મનમાં પશ્ચાતાપ કરીને ભગવાનનું ભજન કરશે. પછી એટલે ભજન એવું કરશે કારણ કે હવે એને જ્ઞાન થઈ ગયું છે કે આમાં પડવા જેવું નથી. પછી નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં જશે. આ ગોપાલ સ્વામી ઉત્તર એવી રીતે આપ્યો. પછી શ્રીજી મહારાજ બોલે છે, ઠીક કહ્યું, એનો ઉત્તર એ જ છે. અદ્ભુત વાત છે. અમેઝિંગ. એ જ ઉત્તર છે. એ જ ઉત્તર છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી દ્રઢ વાસના હોય ને તેનો જેને ટાળવાની ઈચ્છા હોય તો તે શી ઉપાય કરે ત્યારે ટળે. જો ઈચ્છા હોવી જોઈએ ને, ઘણીવાર આવી રીતે દ્રઢ વાસના બંધાઈ હોય પણ ઘણીવાર ઈચ્છા જ ના, કારણ કે ઈચ્છા એ વાસના એવી વિચિત્ર પ્રબળ વસ્તુ છે કે ભલે કોઈક વાર મનમાં થાય કે આપણે ટાળવું છે પણ ટળતી ના હોય અને ટાળવું પણ ના હોય. પણ અહીંયા પ્રશ્ન એવો છે મુક્તાનંદ સ્વામીનો કે એવી દ્રઢ વાસના હોય ને તેની જેને ટાળવાની ઈચ્છા હોય, કે એવી જે દ્રઢ વાસના એને ટાળવાની ઈચ્છા હોય તો શું કરવું જોઈએ? બરાબર. તો તે શો ઉપાય કરે ત્યારે ટળ્યા. જૂનું ગુજરાતી છે. કયો પ્રકારનો ઉપાય કરે, શું કરવું જોઈએ? તો શ્રીજી મહારાજ બોલ્યા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવું ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે ને તે વિના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં, તો એના અંતઃકરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય છે. આ સેવાનો મહિમા આવી ગયો. જો આપણો પ્રથમ જ પગથિયું છે આ સત્સંગમાં, સેવા. અખંડ સેવામાં રહેવું. આખી જેટલી આપણી સંસ્થાઓ જે ચાલે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં, આખું સેવા પ્રધાન આખો સંપ્રદાય છે. ભગવાન સ્વયં કેટલી બધી સેવા કરતા. બરાબર. એટલે સેવા આખો એનું આ ચાવી છે આખી, સેવક થવું. અને સેવા કર્યાનું વ્યસન. કોની સેવા? ભગવાનની સેવા. 9 પ્રકારની ભક્તિ, મંદિરોની સેવા, અનેક પ્રકારની સેવાઓ છે બધી. બરાબર. એટલે એ આપણે જોઈશું કે આખી લિસ્ટ જોઈશું કઈ પ્રકારની સેવા છે. તો જ્યારે આપણે સેવાની વાત કરીએ તો સેવા તો અનેક પ્રકારની છે. બરાબર. એટલે ભગવાનની સેવામાં ઘણું બધું આવી જાય છે. એટલે આપણે જે મૂર્તિની સેવા છે, થાળની સેવા, મંદિરમાં સેવા કરવી, પૂજા કરવી, એ પણ એક પ્રકારની સેવા છે. જે ઉત્સવ છે, જુદા જુદા પ્રકારના ઉત્સવોની અંદર સેવા કરવી, સંતોની સેવા કરવી, સંતની સેવા. પછી શારીરિક સેવા છે. પછી આજ્ઞા પાલન સેવા. બરાબર. એટલે જેવી રીતે કોઈક પણ આપણે સંસ્થામાં સેવા કરતા હોય તેવી રીતે આજ્ઞા પ્રમાણે સેવા કરવી, એ પણ એક વાત છે. પછી ભગવાનના જે સંતો છે એ પ્રસન્ન થાય એવી સેવા, સંત પ્રસન્નતા સેવા, એવી પણ વાત છે. પછી સંતોના જે પ્રવચનો છે એ સાંભળવા, એટલે સંત વાર્તા સેવા. પછી આવે છે સંત રક્ષા સેવા, એટલે જે સંતોનું રક્ષણ થાય, એટલે એમના જીવનમાં સપોર્ટ થાય એવી રીતે વાત છે. પછી હરિભક્તોની પણ સેવા આપણે કરી શકીએ. બરાબર. હરિભક્તોની સેવા બહુ જ છે બધી, અનેક પ્રકાર. કે આપણે કથા વાર્તા કરવી એ સેવા, કીર્તન ભજન કરવું એ સેવા, બાળ બાળિકા યુવકોની સેવા, મહિલા સેવા,
ફેમિલી સત્સંગ સેવા, કાયિક સેવા, વાચિક સેવા, માનસિક સેવા એટલે મન કર્મ વચનથી સેવા, દ્રવ્ય સેવા, અન્ન ક્ષેત્ર સેવા, બરાબર, એટલે સાફ સફાઈની સેવા, ક્લિનિંગ સેવા, વોશિંગ યુટેન્સિલ્સ, ક્લોથ્સ, શૂઝ, બાથરૂમ્સ, રિમૂવિંગ ટ્રેશ, સો મેની, બહુ જ બધી છે. પછી ગુપ્ત સેવા, બરાબર, ડોનેટિંગ anonymously, cleaning up when no one is seeing, helping someone quietly, એટલે જે ગુપ્ત સેવા અનેક પ્રકારની છે એ બહુ મહત્વની છે. એટલે જે પ્રતિષ્ઠાની જે વાસના જે છે ને, પદ પ્રતિષ્ઠાની વાસના, એમાંથી આ નીકળી જાય છે. આવી રીતે સેવા કરવાથી એ તૂટી જાય છે. પછી સુખ ત્યાગની સેવા, બરાબર, એટલે ઘણી બધી વસ્તુનો ત્યાગ કરીને એવી રીતે સેવા કરવી. સમય સેવા, એટલે જેમ સવારની પૂજા, પછી મંદિરમાં બધું સેવા કરીએ, શાસ્ત્રોનો અભ્યાસ કરીએ, ભક્તોની સેવા કરીએ, સત્સંગમાં જઈએ, અનેક પ્રકારની બધી વાતો છે. શ્રવણ સેવા છે, ધર્મ સેવા છે, નિયમ સેવા, દાન સેવા, દયા સેવા, સમાધાન સેવા, સમાધાન રાખવું, આ બધી સેવા જ છે. સત્સંગ પ્રસાર સેવા, આત્મશુદ્ધિ સેવા, બરાબર, તન સેવા, મન સેવા, ધન સેવા, કેવું કહેવાય, એમાંથી આ બધા કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મત્સર, દેહાભિમાન, પ્રતિષ્ઠા, વાસના, આ બધું નીકળી જાય છે. અને નિષ્કામતા, નમ્રતા, આજ્ઞાપાલન, પ્રસન્નતા, અખંડતા, ભગવાનની ભક્તિમાં, અને એ સેવાનું વ્યસન પડી જાય. એટલે શ્રીજી મહારાજ અહીંયા જે શબ્દ વાપર્યા છે કે ઉકા ખાચરનું દ્રષ્ટાંત ત્યાં આપેલું છે, કારણ કે ભગવાનના બહુ મોટા સેવક હતા અને એમને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું. અને જ્યારે આવી રીતે થાય ને ત્યારે એ મલિન વાસના જેને ટાળવી હોય તો પછી આવી રીતે સેવામાં, અખંડ સેવામાં લાગી જવું, તો પછી એ વાસના બળીને ભસ્મ થાય છે. આપણે અહીંયા હોલ્ટ લઈએ છીએ, પછી આગલા પ્રવચનમાં આપણે આગળ જઈશું વેદરસમાં. હવે એકચ્યુઅલી મેં 1-2 પોઈન્ટ જરા કવર કરીએ કે વેદરસની અંદર આનું કનેક્શન છે ને, આપણે હમણાં જે જોયું વાસનાવાળો, ત્યાગી, નિર્વાસ્તિક, ગૃહસ્થ, આ બધા જે સબ્જેક્ટ છે બધા બહુ મહત્ત્વના છે. કારણ કે જ્યારે નિર્વાસનિક સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે શું થાય છે કે ત્યારે આ આત્માનું દર્શન થાય, કે આત્માને વિશે અહમપણું મનાય, આત્માને વિશે જે આત્માનો જે સાક્ષાત્કાર છે, કે દેહથી જુદો આત્મા એ સૂર્ય સરખો પ્રકાશવાન દેખાઈ આવશે. કારણ કે અંતઃકરણની અંદર જે વાસનાનું જે બ્લોકેજ છે, બધું આ બંધન છે, એ તૂટી જાય છે, બરાબર. એટલે આનું કનેક્શન બહુ સીધું વેદરસ સાથે છે. કારણ કે મહારાજે શું કીધું કે એ વચન અમે કહ્યું છે, તેને જે માનશે તેને થોડાક દિવસે વિચાર કરતાં કરતાં પોતાને આત્માથી જુદો સૂર્ય સરખો પ્રકાશવાન એટલે પોતાનો આત્મા દેહથી સૂર્ય સરખો પ્રકાશવાન દેખાઈ આવશે અને દેહ શૂન્ય થઈ જાય. એટલે અનુભવની વાત થઈ ગઈ ત્યાં, એ આપણે પહેલાં પણ વાત થયેલી. આનું કનેક્શન એવું છે. પછી આપણે આગળ આનું ઉપર નિરૂપણ કરીશું. માફ કરજો બધા, ગુજરાતી બધું એટલું બધું નથી ફાવતું, ઘણા બધા ભૂલ થતી હોય, ઘણી બધી ભૂલ થતી હોય બોલવામાં, પણ ભગવાનની જેવી મરજી. અને એક પણ બીજી એક છેલ્લી વાત, એ જે ભજન જે છે, કીર્તન જે છે મુક્તાનંદ સ્વામીનું, ધ્યાન ધર ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપ નાશ. એટલે ધ્યાનનો મહિમા છે. કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિશે નાથ ભાસે. એટલે જ્યારે આપણે ધ્યાનમાં લાગી જાય, ભજન કીર્તન કરતાં કરતાં ધ્યાન થઈ જાય ભગવાન પુરુષોત્તમ નારાયણનું, સ્વામિનારાયણ ભગવાનનું અતિશય ધ્યાનમાં આપણે જોડાઈ જઈએ, તો શું થાય છે કે સર્વ સંતાપ નાશે. મુક્તાનંદજી કહે છે કે બધી વાસનાઓ, ક્લેશ, પ્રોબ્લેમ બધું ખલાસ થઈ જાય. ધ્યાનનો અતિશય મહિમા છે. ગરડા પ્રથમનું 5મું પણ આની અંદર આપણે કનેક્શનમાં લઈશું. એટલે અહીંયા જે ધ્યાનની વાત છે, આ જે પદ છે વેદરસમાં, જે મૂર્તિ, જે લક્ષ્ય છે, મૂર્તિનું ધ્યાન મહારાજે બતાવ્યું છે, એનું પણ આપણે કનેક્શન લઈશું. એટલે ગરડા પ્રથમનું 5મું, આ જે મુક્તાનંદ સ્વામીનું પદ છે ધ્યાનધર, અને જે વેદરસની અંદર જે વાક્યો છે એનું આપણે સંદર્ભ નેક્સ્ટ પ્રવચનમાં, આગલા પ્રવચનમાં પ્રયત્ન આપણે કરીએ. અને આ બધી ભૂલો બહુ થાય છે આ બધું બોલવામાં, તો ગુજરાતી ભાષામાં, તો માફ કરજો.
આશીર્વાદ આપજો. સજાનંદ સ્વામી મહારાજની જય.